સદગુરુ સદારામ બાપાનો જય. સદગુરુ નિરાત મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ભક્તરાજ શ્રી વનરાજજી તથા અભયજી અને તેમનો સમગ્ર પરિવાર સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને એમાં પધારેલા મહાપુરુષો અને જેની કૃપા છે એવા ગલાબદાસ મહારાજની કૃપાથી અહીંયા મહાપુરુષોને તેડ્યા પૂજ્ય ઉમેદરામ મહારાજના અધ્યક્ષસ્થાને સુંદર સંત મેળાવડાનું આયોજન કર્યું અને એમાં વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ અમારા સરદારરામ મહારાજ, જયંતિરામ મહારાજ, વેરશીરામ મહારાજ, આ બાજુ લાલજીરામ મહારાજ, હરગોવનદાસ મહારાજ તથા વિષ્ણુરામ મહારાજ તથા તમામ સંત મહાપુરુષો તથા પધારેલા ભક્ત સજ્જનો, પ્રેમીજનો, વિશેષ તો કીધું કે પાઈ જિંદગી કરીના બંદગી, ખેલ કર્યા ઠગબાજીઓ કા, સત સાહેબ કા રંગ ચડ્યા નહીં, સંગ કર્યા નર बाजियों का, मोह मद में मगरूर फिरा, तन ताकता नर ताजियों का, ब्रह्मानंद कहे खबरदार बंदा, वो गुनेगार है जूतियों जाजियों का. મહાપુરુષે ઠપકો આપ્યો કે પાઈ જિંદગી મળી છે, મનુષ્ય જન્મ મળ્યો છે અને જો પરમાત્માનું ભજન નથી કર્યું તો એ કેવો કહેવાય? પાઈ જિંદગી કરી ના બંદગી, ખેલ કર્યા ઠગબાજીઓ કા. આખી જિંદગી ઠગબાજીઓનો ખેલ કરે અને જો કદાચ પરમાત્માનું ભજન ના કરે તો એને મનુષ્ય કહેવરાતો. અરે એ ગુનેગાર હે જૂતિયો જાજીઓ કા. જેને જાજા જૂતા એટલે સમજાય છે ને, જોડા પગરથાને લાયક છે. એટલે કીધું કે હોમો મળ્યો એ ના હારો, ભક્તિ વિનાનો ભૂત છે, સામો મળ્યો નહીં સારો. એ તો પાવૈયો એવો કેવો કીધો છે કે ભક્તિ વિનાનો ભૂત છે, સામો મળ્યો નહીં સારો. એ હામો મળે તોય નથી હારો. આપણે અભિષેકન લેવા હોય ને તો આ મહાપુરુષે એમ કીધું છે, ઢોર ગળતા મનુષ્ય ગળ્યો, ભૂલ્યો સિંહ ને પૂછ, તુલસી હરી કી ભક્તિ વિના ધીક દાઢી ધીક મૂસ. આ મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે. અને કદાચ તમે માળા ફેરત યુગ ગયા પાયાના મનકા ભેદ, તનકા મણકા ડારી દે તું મનકા મણકા ફેર. જો માળા જિંદગી ભર ફેરવશો તો પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં. આ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે દ્રષ્ટિની જરૂર પડે અને દ્રષ્ટિ બદલાઈ જાય. બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. જો દ્રષ્ટિ બદલાઈ જાય, આપણી દ્રષ્ટિ બદલાઈ જાય તો આ નહીં આવો કે તમને પરમાત્મા દેખાય. અને ગીતા કહે છે સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જ આત્માની ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શિનમ. આ મહાપુરુષોએ કીધું કે વ્યાપક પરમાત્મા છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ જેને સદગુરુનો યોગ થયો છે, જેને સદગુરુ મહારાજનું મિલન થયું છે અને જેને જ્ઞાની ગુરુ મળ્યા છે, અને જેને જ્ઞાની ગુરુ મળ્યા છે એને પરમાત્મા વ્યાપક દેખાય છે. કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, બની મહાવત ઉપર બેઠો દાખણ વાળો તું કો તું, ચોરો મેં તું ચોર બન બેઠો બદમાશો કે ભેળો તું, અને કર ચોરીને ભાગણ લાગો પકડવા વાળો તું કો તું. આ પરમાત્માની જે પ્રાપ્તિ થાય તો તમામમાં એના દર્શન થાય છે, વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. પરંતુ એક બાજુ 11 અક્ષણી સેના, એક બાજુ 7 અક્ષણી સેના, અને વચ્ચે પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપદેશ કરે છે અર્જુનજીને. હવે આ જે ઉપદેશ થતો હોય છે તો સંજય ઓભળીને ધૃતરાષ્ટ્રને કહેતા હોય છે. સંજયને બધું દેખાતું હોય છે, સંજયને બધું સંભળાતું હોય છે, અને સંજય ધૃતરાષ્ટ્રને કહે છે તો ધૃતરાષ્ટ્રને બધે ઊંધું પડે છે. ધૃતરાષ્ટ્રને વિરાટના દર્શન થાય છે. વાત તો એની હતી કે વાત એની હતી તો ધૃતરાષ્ટ્રને દર્શન થતા નથી. સંજયને આ વાત સમજાતી નથી. પેલી બે બાજુ સેના છે એને પણ સમજાતી નથી. એકલા અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન થાય છે. કેમ કે એને શરણું સ્વીકાર્યું. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામિ શુચઃ. એ જે અર્જુન મારું તમામે તમામ ધર્મો છોડી દેતું અને ધર્મો છોડી અને મારા શરણે આવ. હવે ધર્મ એટલે શું?
કયો ધર્મ, કયા ધર્મ છોડવાની વાત કરી? આ ધર્મો છોડવાની વાત કરી. એ ધર્મો છોડી તું સદગુરુ મહારાજના શરણે જવરાય તો બેડો પાર થાય. આપણે બધા ધર્મો ઉપાડીને ફરજ મેળ આવતો ઇસ્લામ ધર્મની કે ખ્રિસ્તીન ધર્મની વાત નહીં કરી, એ પર્શિયન ધર્મની વાત નહીં કરી. એ બધા સંપ્રદાયો છે, એ ધર્મો નથી. પણ આદિનો ધર્મ જે કીધું, જૂનો ધર્મ જો જાણી એવું કીધું ને, તો જૂનો ધર્મ કયો, આદિનો ધર્મ કયો, સ્વધર્મ કયો? કે જે પોતાને ઓળખો એ પોતાનો ધર્મ, પોતાને ઓળખો એ પોતાનો ધર્મ, બીજો નહીં. આ ઓખનો જોવાનો ધર્મ છે, નાકને સૂંઘવાનો ધર્મ છે, કોનને ઓભળવાનો ધર્મ છે, પગને ચાલવાનો ધર્મ છે. ધર્મ એટલે ફરજ. અને જે સનાતન ધર્મ એટલે કાયમી, જે બદલાતો નથી. તમે જો 2 મિનિટ પ્રભુ ચાલશે ને કોઈ બીજા દેશમાં જુઓ ને તો ભગવાન જુદા. હે, કોઈ કે આ ભગવાન, કોઈ વળી કે કૃષ્ણ પરમાત્મા, કોઈ કે રામ ભગવાન, કોઈ કે નિરોધ મહારાજ ભગવાન, કોઈ કે કબીર સાહેબ ભગવાન, કોઈ કે ઈસુ ભગવાન, કોઈ કે અશોકૃષ્ણ ભગવાન. આ બધા ભગવાન અને બધાના રિવાજો જુદા જુદા. આ માણસે બનાયા, આપણે બનાયા. આપણે બંદગી કરવાની એ રીત જુદી, જય ગુરુ મહારાજ કરવાની એ રીત જુદી. તમે પેલા બીજા દેશમાં જો લગ્ન કરવાની રીતે જુદી. આ તમામ રીતો જુદી માણસે બનાવી. પરંતુ પરમાત્માનો એક જ ધર્મ કે ઓખે આખું વિશ્વ ઓખે જ ભાળે. આખા વિશ્વમાં કોઈ પણ છેડે તો બધા ઓખે જ હોય કે નાકે? આખો વિશ્વનો કોઈ ઇસ્લામનો હશે કે ખ્રિસ્તી હશે કે મુસ્લિમ હશે કે ગમે તે સંપ્રદાયનો હશે, નિરોધ સંપ્રદાયનો હશે કે કબીર સંપ્રદાયનો હશે કે સ્વામિનારાયણનો હશે કે સ્વાધ્યાયનો હશે, બધાને જોવાનું શું? ઓખે ને. અને બધાને ઓભળવાના કોણ અને બોલવાનું આ પરમાત્મા સર્જિત છે. આ જે સનાતન ધર્મ છે, કારણ કે એમાં આગા પાછું કોઈ કરી શકતું નથી. તો કોઈ આપણે કપડામાં તમે જો તો વિદેશમાં જતો આપણે ધોતિયું પહેરે છે, દક્ષિણમાં જતો લુંગીઓ ફેટિયું પહેરે છે, આપણે દક્ષિણ ભારતમાં જતો ફેટિયું. આ આપણે નક્કી કર્યું કે આપણે નક્કી કર્યું? આ માણસોએ નક્કી કર્યું. આ પરમાત્માનું સર્જિત છે નહીં. એટલે જેને જે રીત ગમી અપનાવી લીધી. પણ પરમાત્મા બધામાં એક જ છે. પરમાત્મા જુદો નથી. તમામમાં તમામ હાવ દાખલો બધાને સમજાય એવો આલું. આ તમારો જે પ્રાણ છે ને, ઓક્સિજન, આપણે અંગ્રેજીમાં ઓક્સિજન કહીએ, જે પ્રાણ છે એ વિશ્વના તમામ લોકોમાં એક કે જુદો? હે, આ પ્રાણ બધાનો એક છે, જુદો નથી. તો પ્રાણનો જે છે જનામાંથી આ પ્રાણનું પ્રાગટ્ય થયું છે, પ્રાણની જનામાંથી ઉત્પત્તિ થઈ છે, એ જુદો હોય? તો એક કહેશે કાળો છે ને એક કહેશે ગોરો છે ને એક કે આવો છે. તો પરમાત્મા हमने વાત સારી કરી કે હમ હૈ યોગી અલખ અનાદि પાર બ્રહ્મ से है पारा नाम रूप गुण नहीं हमारा कबहू न धरू में अवतारा. એને નામે નથી કે એને રૂપે નથી કે એને ગુણે નથી. નામ અને રૂપ અને ગુણની જે પર છે, અરે તમારો પોતાનો વિચાર કરો. તમારો જ્યારે જન્મ થયો તાર નામ નતું, જન્મ થયો તાર તમારું નામ હતું નહીં. અને અર્જુનજી કીધું કે તું જોઈ છે એ તો શરીર છે, હું નહીં. આ જે તું જોઈ રહ્યો છે એ શરીર છે, એ હું નથી. એટલે હું નથી. આ જે તું જે કહે છે કૃષ્ણ કૃષ્ણ, અર્જુન 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 કહે છે, તો એ તો પછી આવ્યું છે. એટલે કે નિરોધ બાપા બોલ્યા કે હમ હે યોગી અલખ અનાદિ. અલખ એટલે જે લખવામાં આવે, અનાદિ એટલે કોઈ એનો નાદ નથી કે કોઈ એની ઉત્પત્તિ કે એનો ઉત્પત્ત પરલે નહીં અમારા. એમાંય વાત કરી કે ઉત્પત્ત કે પ્રલય નથી, જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો પ્રલય પણ નથી. આ પ્રલય પણ જેનો નથી, ઉત્પત્તિ કે નથી, એ તમારું સ્વરૂપ છે. તમારું સોનાનો દાગીનો તમે ભાગી નાખો, દોરામાંથી વેટી કરાવો તો સોનું બદલાતું, વેટીમાંથી કદાચ વાળી કરાવો તો સોનું બદલાતું, વાળીમાંથી ભાગી અને બીજું ગમે તે દાગીનો કરો તો એ બદલાતું નથી. એનું એ રહેશે. એમ જે પરમાત્મા છે, ભલે અનંત દેહો હોય, પણ પરમાત્મા જે વસેલો છે બધામાં, એ બધામાં એક છે, એ બીજો નથી. એટલે એને પ્રાપ્ત કરવા માટે સાચા સદગુરુનું શરણું જોવે. પણ કેવલ નહીં થતું, નોનું દર્શન કરીને મારી વાત પૂરી કરું.
ચાર પાંચ ભક્તો હતા, મહાત્મા જેવા એક સંત બેઠા હતા અને નાની કુટિયા બનાવેલી હતી, કુટિયા બધા વધના બેઠા હતા. એટલે મહાત્માએ કીધું કે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ગાયો દોઈ લાવો અને પછી પ્રસાદ કરીએ. એટલે કે મહારાજ, ગુરુ મહારાજ હોય તો ગુરુ તો કરતા હતા, અને ગુરુ હોય ને બીજાને કરવું પડે, કારણ કે જે કરતા હરતા હોય એટલે કરતા હરતા હોય એ આપણે બીજું કોઈ કરવાનું આવે. અને ગુરુ મહારાજ તમે બેઠા હો અને અમારે કરવું પડે તો એ શોભે. હવે કે તાર હું દોઈ આવું, દોઈ લાયા અને પછી ગરમ કરવાનો ટાઈમ છે એટલે કે તુલસીના પત્તા જોઈ, અને તુલસીના પત્તા વગર પ્રસાદ થાય નહીં. તો પેલા અરસપરસ તાકવા મળ્યા કે તુલસીના પત્તા જેવા આવે, ઘરના પદડા જેવા આવે, એક જણો કે પેટર્નના પદડા જેવા આવે, એક જણો કે લેબડાના પદડા જેવા આવે. ગુરુ મહારાજ કે તમે નહીં ઓળખતા તુલસી? કે આપણું જોઈ નહીં કદી કે તાર હું હેડી નહીં કહેતો. ચાર જણા જોડી કરો ને મને ઉપાડો, હું તુલસી બતાવ. હવે આ ઉપાડીને હેડ્યા એટલે એક ગૌ હેડ્યા કે જે આવી નથી, તુલસીનું વન આવ્યું. તુલસીનું વન આવ્યું એટલે પેલા તાકે બોલ્યા પેલા અમારા પરસ કે તુલસી કે ના હજી આવ્યું નથી, તમે તો ઓળખતા નહીં કે હું એને ઉપાડીને ફરવું પડે આખી જિંદગી. કારણ કે આ જે આવા છે એને કોઈ દાડો જ્ઞાન થતું નથી, કોઈ દાડો એને મેળ આવતો નથી. અને જેને શરણું સ્વીકાર્યું છે એને તો તમે જો બેઠા છો અહીંયા પરમાત્માનો સાક્ષાત્કાર થાય થાય. આટલું કઈ મારી વાળાને વિરામ આપું. સદગુરુ મહારાજ બધા માણસો જતો બોલો.